નમસ્કાર મિત્રો, એસવી ફાઉન્ડેશન વડોદરા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજના એપિસોડમાં હું ગુજરાત કોઓપરેટિવ ક્રેડિટર સોસાયટી તરસાલી વડોદરાના પ્રેસિડેન્ટ તરીકે વડોદરા શહેર ક્ષેત્ર વિસ્તારમાં ગુજરાત કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી જિલ્લા રજિસ્ટ્રારમાં વડોદરા જિલ્લા ખાતે રજિસ્ટર થયેલ છે. હાલમાં 185 જેટલા સભાસદો કાર્યરત છે. આ મંડળી હાલમાં 25 જેટલા સભાસદોને 25,000 રૂપિયાનું ધિરાણ કરવામાં આવેલ છે. અમારી સોસાયટી વડોદરા શહેરમાં નોકરી કરતા સરકારી કર્મચારી, પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓ કે નિવૃત્ત કર્મચારીઓ, જેમાં પોલીસ, શિક્ષક, તમામ ક્ષેત્રમાં નિવૃત્ત થયેલા અને જેનું પેન્શન આવે છે તેવા પેન્શનરો તથા તે કર્મચારીઓના ફેમિલી માટે એક આર્થિક સહાયની નાણાકીય સહાય યોજના માટે જિલ્લા રજિસ્ટરના જે નિયમો છે તે નિયમ મુજબની અમોએ ક્રેડિટ સોસાયટીનું નિર્માણ કરેલ છે, જેમાં સર્વે નાગરિકો જોડાયેલા છે, કર્મચારીઓ જોડાયેલા છે. તેઓનો હું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આ ગુજરાત કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં જોડાવા માટે 1,000 રૂપિયાના શેર તથા 10 રૂપિયા સભ્ય ફી ભરી આપ આ મંડળીમાં જોડાઈ શકો છો તથા દર માસે ₹200 હાલ ફરજિયાત બચત રાખવામાં આવેલ છે. તે સભાસદ રહો ત્યાં સુધી ₹200 ફરજિયાતના નાણાં ભરવાના રહેશે. આપણી સોસાયટી ઓનલાઈન ચાલુ થઈ ગયેલ છે, જેમાં QR કોડથી પણ આપ નાણાંનો વ્યવહાર કરી શકો છો, ફરજિયાત બચતના નાણાં ભરી શકો છો. તથા જે સભાસદોએ ધિરાણ લીધેલ છે તે સભાસદોને ધિરાણ આપ્યા બાદ દર માસે હપ્તો તથા વ્યાજની નક્કી કરેલ તારીખ મુજબ, એટલે કે દર માસે 15 તારીખે આપણા ખાતામાંથી પૈસા ECS પદ્ધતિ દ્વારા વસૂલ કરવામાં આવશે, જેની તમામ સભાસદોએ નોંધ લેવી. તથા નવા સભાસદો જોડાવા માટે પોતાના આધાર કાર્ડ, પાન કાર્ડ, જે બેંકમાં પગાર થાય છે અથવા પેન્શન આવે છે તે પેન્શનની પાસબુકની ઝેરોક્સ તથા આધાર કાર્ડ અને પાન કાર્ડની ઝેરોક્સ, રહેઠાણના પુરાવા તેમજ 2 ફોટા આપવાના રહેશે. ધિરાણ મેળવવા માટે ધિરાણ સાથેના તમામ ડોક્યુમેન્ટ જે ઉપર મુજબના છે તે તથા એક્સ્ટ્રા ધિરાણ મેળવનાર સભાસદે 5 ચેક આપવાના રહેશે. તેમજ વખતો વખત સોસાયટીના ઠરાવો અને નિયમો મુજબ તમામ સભાસદોએ વર્તવાનું રહેશે, તેની તમામ સભાસદોએ નોંધ લેવી. આ સોસાયટીનો ઉદ્દેશ છે સોસાયટીમાં પોતાનો જે બચતનો હિસ્સો છે તે બચત કરી શકો છો, સાથે સાથે આકસ્મિક સંજોગોમાં લોન પણ મેળવી શકો છો. તેમજ આપણી ક્રેડિટ સોસાયટીમાં ફિક્સ ડિપોઝિટ તથા રિકરિંગ યોજના પણ અમલમાં છે. ફિક્સ ડિપોઝિટ ઉપર 1 વર્ષ માટે 8%, 2 વર્ષ માટે 8.5% અને 3 વર્ષ માટે 9% જેવું આપણે વ્યાજ ફિક્સ ડિપોઝિટ ઉપર આપીએ છીએ. તો આપ સર્વે
ઉપરોક્ત મુજબના જે કર્મચારી છે, નિવૃત્ત કર્મચારી છે, પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે અને તેમનો પગાર બેંકમાં થાય છે, તેવા નાગરિકો આ સોસાયટીમાં જોડાઈ શકો છો. સોસાયટીમાં જોડાવા માટે પ્રાયોરિટી વડોદરા શહેરના એમનું રહેઠાણ હોવું જરૂરી છે. એ ભાડે રહેતા હોય તો એમનું ભાડા કરાર, પોતાનું મકાન હોય તો વેરા પાવતી અથવા દસ્તાવેજની કોપી રજૂ કરી શકો છો. તથા આપનું ઓળખ કાર્ડ અથવા તો પગાર સ્લીપ અથવા તો નિમણૂક લેટર, આ વસ્તુ અવશ્ય આપવાની રહેશે. તો જે નાગરિકો, જે કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારી જેની ફરજ ચાલુ છે તેવા કર્મચારીઓ સોસાયટીમાં જોડાયા છે, તેમનો ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આપણે નિયમ મુજબ જેની ફરજિયાત બચત રૂપિયા 2500 જમા થયેલ હશે તેવા સભાસદોને રૂપિયા 25,000 સુધીની લોન આપવાની વ્યવસ્થા હાલમાં ચાલુ છે. જેને લોન મેળવવી હોય તે અમારો સંપર્ક કરી અથવા મંડળીનો સંપર્ક કરી ડોક્યુમેન્ટ રજૂ થયેથી અને આપની અરજી મંજૂર થયેથી આપને લોન આપવામાં આવશે. તો હાલમાં પણ લોનની પ્રક્રિયા ચાલુ છે. જે સભાસદોને લોન મેળવવાની હોય તે મેળવી શકે છે. આજના એપિસોડમાં આટલું જ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.